આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ લેવા વાંચે છે. ચૂંટણી પંચ દ્વારા માન્ય કરાયેલા 12 દસ્તાવેજો પૈકી એકને આધારે મતદાન કરી શકાશે. ચૂંટણી પંચની સી વિજિલ એપ દ્વારા અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી આચારસંહિતા ભંગની 588 ઓનલાઈન ફરિયાદો મળી છે. લોકસભા ચૂંટણી અંતર્ગત રાજ્યભરમાં મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. વાપી તાલુકાના પરિયા ગામ ખાતે આગામી 31 માર્ચથી 7 એપ્રિલ દરમિયાન 2020 ફ્રેન્ડશીપ કપ યોજાશે અને રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો. ગઈકાલે રાજ્યની 5થી વધુ શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું છે. મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતીએ જણાવ્યું છે કે ચૂંટણી પંચ દ્વારા માન્ય કરાયેલા 12 દસ્તાવેજો પૈકી કોઈ એક દસ્તાવેજને આધારે મતદાન કરી શકાશે, પરંતુ આ માટે મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે. તમામ નાગરિકોને મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસી લેવા મુખ્ય ચૂંટણી અધિકારીએ અનુરોધ કર્યો છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું કે નવા ઓળખ કાર્ડ એપિક કાર્ડ માટે અરજી કરનારા મતદારોને સમયસર એપિક કાર્ડ મળી જાય તેની પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. તેમજ કોઈપણ મતદારને મત આપવા માટે સમસ્યા ન સર્જાય તે માટે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને નિર્દેશો આપી દેવામાં આવ્યા છે. ચૂંટણી પંચની સી વિજિલ એપ દ્વારા અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી આચારસંહિતા ભંગની 588 ઓનલાઈન ફરિયાદો મળી છે. આ તમામ ફરિયાદોનો સમયમર્યાદામાં તાત્કાલિક યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચની સી વિજિલ એપ ચૂંટણી પ્રક્રિયા ઉપર ચાંપતી નજર રાખી રહ્યું છે. આ એપ દ્વારા આદર્શ આચારસંહિતાના ભંગ અંગેની ઓનલાઈન ફરિયાદો, ફોટો, વિડીયો વગેરે સીધું જ ચૂંટણી પંચને મોકલી શકાય છે. આ વખતની ચૂંટણી પ્રક્રિયા માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા ટેકનોલોજીનો બહોળો ઉપયોગ કરવા અંગે મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયાને સરળ બનાવવા માટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ટેકનોલોજીનો ખૂબ ઉપયોગ કર્યો છે. જેના ભાગરૂપ માટે મતદારો માટે નો યોર કેન્ડિડેટ, નેશનલ ગ્રીવન્સ સર્વિસ પોર્ટલ, વોટર્સ પોર્ટલ, વોટર હેલ્પલાઇન એપ અને સક્ષમ એપ એ 3 ચીજ અને ઉમેદવારો માટે સુવિધા કેન્ડિડેટ એપ અને પોર્ટલ અને મીડિયા કર્મચારીઓને જરૂર વિગતો મળી રહે તે માટે વોટર ટર્નઆઉટ એપ અને રિઝલ્ટ વેબસાઇટ પણ વિકાસવામાં આવ્યું છે. આગામી લોકસભાની ચૂંટણીને લઈને દેશભરમાં ચાલી રહેલા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રાજકોટ શહેરની કેટલીક શાળાઓમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મા આનંદમયી કન્યા વિદ્યાલય, પતંજલિ સ્કૂલ અને કેજી ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થીઓએ નાટક, રેલી, ચિત્ર સ્પર્ધા, મારું મતદાન મારી ફરજ, મતદાન કરીએ અને કરાવીએ જેવા સ્લોગન સહિત વિવિધ સ્પર્ધાઓ યોજી લોકોને મતદાન કરવા પ્રેરણા આપી હતી. આ સ્પર્ધા થકી મતદાન, સ્વીપ, ઈવીએમ સહિતની મતદાનલક્ષી તમામ માહિતી પૂરી પાડવામાં આવી હતી. મહેસાણા ખાતે સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિની વિવિધ 63 પ્રવૃત્તિઓ કરાઈ હતી અને સિદ્ધપુરના મુકામે મતદાનની માહિતી સમજાઈ હતી. આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ સુનિશ્ચિત કરાઈ છે. લોકસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી પ્રવીણ દીકે ગઈકાલે ઈવીએમ સ્ટ્રોંગરૂમ અને મતદાન મથકની મુલાકાત લીધી હતી. જિલ્લા કલેક્ટર અને શહેર પોલીસ કમિશનરે લીધેલી આ મુલાકાત દરમિયાન મતદાન મથક અને ઈવીએમ સ્ટ્રોંગરૂમ ખાતે કોઈ ખલેલ ન પહોંચે અને ગોપનીયતા જળવાઈ રહે તેમજ કેન્દ્રીય ચૂંટણી પંચની સૂચનાઓના અમલ અંગે ચર્ચાઓ કરાઈ હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati પર વાંચી શકશો. ઉનાળાના પ્રારંભે જ રાજ્યમાં કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. ગઈકાલે રાજ્યના 5થી વધુ શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું છે. સૌથી વધુ 42 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન ભુજ ખાતે નોંધાયું છે, જે સામાન્ય 5 ડિગ્રી વધુ છે. આ સાથે રાજકોટ અને સુરેન્દ્રનગર ખાતે 41 ડિગ્રી, અમરેલી, અમદાવાદ અને ડીસા ખાતે 40 ડિગ્રી, કંડલા એરપોર્ટ, કેશોદ, ગાંધીનગર, વિદ્યાનગર, વડોદરા ખાતે 39 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું છે, જે સામાન્ય કરતાં 3 થી 4 ડિગ્રી વધુ છે.
હવામાન વિભાગે આજથી 2 દિવસ રાજકોટ અને કચ્છ પંથકમાં હીટ વેવની આગાહી કરી છે તથા અમદાવાદ અને બનાસકાંઠામાં રાત્રિ દરમિયાન ગરમીમાં થયેલો વધારો યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં વધી રહેલી ગરમીનું કારણ જણાવતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે હાલમાં ગુજરાત પર આવતા પવનોની દિશા પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ છે, જેને કારણે ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આગામી 5 દિવસ દરમિયાન રાજ્યભરમાં વાતાવરણ સૂકું રહેશે તથા ગરમ પવનો ફૂંકાવાના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજયુક્ત વાતાવરણ રહેશે અને બફારાની સ્થિતિ રહેશે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, સાબરકાંઠા અને મહીસાગર, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર વગેરે શહેરોમાં રાત્રિ દરમિયાન ઉકળાટનો અનુભવ થશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં ગત રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાન 26.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. વાપી તાલુકાના પરિયા ગામ ખાતે આગામી 31 માર્ચથી 7 એપ્રિલ દરમિયાન 2020 ફ્રેન્ડશીપ કપ યોજાશે. આ T20 સ્પર્ધામાં નેપાળ, બરોડા અને ગુજરાતની ટીમો ભાગ લેશે. અમારા દમણના પ્રતિનિધિ જણાવે છે કે આ સ્પર્ધામાં દમણના હેમાંગ પટેલ અને સરળ પ્રજાપતિનો સમાવેશ કરાયો છે. આ સાથે અંડર-19 ટીમના કેપ્ટન ઉમંગ ટંડેલ પણ આ સ્પર્ધામાં ભાગ લેશે. આ ત્રણેય ખેલાડીઓને તાલીમ આપનાર કોચ ભગુભાઈ પટેલે જણાવ્યું કે આ ત્રણેય ખેલાડીઓએ તેમની રમત પર ઘણી મહેનત કરી છે અને તેઓ ગુજરાતને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ધોરણ 12 પછીની ડિગ્રી એન્જિનિયરિંગ ફાર્મસી કોર્સની બેઠકોમાં 2024-25માં પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર કરાયો છે. ડિગ્રી એન્જિનિયરિંગમાં 2 એપ્રિલથી 15મી મે સુધી રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલશે, જ્યારે ફાર્મસીમાં 9 એપ્રિલથી 28મી મે સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે. રેગ્યુલર વિદ્યાર્થી, શિક્ષણ બોર્ડની ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપનારા તેમજ પૂરક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. પ્રથમ રાઉન્ડમાં રજીસ્ટ્રેશન ન કરનારા નોન રજીસ્ટર્ડ વિદ્યાર્થીઓ માટે 21મીથી 25મી જૂન દરમિયાન પ્રવેશ કાર્યવાહી રાખવામાં આવી છે. ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ધોરણ 12 સાયન્સના મેથ્સ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી એમ 4 વિષયની માર્ચમાં લેવાયેલી પરીક્ષાની આન્સર કી બોર્ડની વેબસાઇટ પર મૂકી છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમના નિષ્ણાતોએ તૈયાર કરેલી પ્રોવિઝનલ આન્સર કી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મુકાઈ છે. આન્સર કી અંગે કોઈ રજૂઆત હોય તો બોર્ડની વેબસાઇટ પર મૂકેલા નિયત નમૂનામાં વિષય અને માધ્યમવાર પ્રશ્નદીઠ અલગ અલગ રજૂઆત ઈમેલ આઈડી gseb@2014@gmail.com પર 30મી માર્ચે સાંજે 6 વાગ્યા સુધીમાં કરવાની રહેશે. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ખાતે ચાલી રહેલા વિશ્વવિખ્યાત ગેરના મેળામાં મોટી સંખ્યામાં લોકો સહભાગી થયા હતા. આ લોકમેળામાં ગેરૈયાઓએ પારંપરિક નાચગાન કર્યું હતું. લોકો પણ પરંપરાગત વસ્ત્રો ધારણ કરી આ નાચગાનમાં સહભાગી થયા હતા. આ મેળામાં રાજકીય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં વિદેશી પર્યટકો મેળાને માણતા જોવા મળ્યા હતા. આ લોકમેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ભવાઈ અને નાટક દ્વારા મતદાનનું મહત્વ સમજાવી લોકોને મતદાન માટે પ્રેરિત કરાયા હતા. 23 માર્ચના રોજ દ્વારકાના દરિયાકાંઠાથી પકડાયેલ પેટ્રોલિયમ પેદાશ તથા સીઝ કરેલ બોટ બાબતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરાઈ હતી. શંકાસ્પદ પેટ્રોલિયમ પેદાશ બાબતે જિલ્લા પુરવઠા તંત્ર અને મત્સ્યોદ્યોગ અને ફિશરીઝ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુખ્ય સમાચાર ફરી એકવાર. ચૂંટણી પંચ દ્વારા માન્ય કરાયેલા 12 દસ્તાવેજો પૈકી એકને આધારે મતદાન કરી શકાશે. ચૂંટણી પંચની સી વિજિલ એપ દ્વારા અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી આચારસંહિતા ભંગની 588 ઓનલાઈન ફરિયાદો મળી છે. લોકસભા ચૂંટણી અંતર્ગત રાજ્યભરમાં મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. વાપી તાલુકાના પરિયા ગામ ખાતે આગામી 31 માર્ચથી 7 એપ્રિલ દરમિયાન 2020 ફ્રેન્ડશીપ કપ યોજાશે અને રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો. ગઈકાલે રાજ્યના 5થી વધુ શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.